વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। પરંતુ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, દમણનો દરિયો પણ અત્યારે રેડ એલર્ટ નું સિગ્નલ ચાલી રહ્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દરિયા કિનારે પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે। બે માળ સુધી ઊંચા મોજાઓ અહીંયા આગળ દરિયા કિનારે ઉછળી રહ્યા છે। એને કારણે અત્યારે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે ચોમાસામાં દમણ સહિત સમગ્ર વલસાડ જિલ્લાનો 70 કિલોમીટરનો દરિયા કિનારે આવા તોફાની માહોલ જામે છે। આજે બીજની ભરતી હોવાથી દરિયામાં ઊંચા પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે। બે માળથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે। એને કારણે દરિયાના પાણીએ કિનારો વટાવી અને અહીંયા આગળ જોઈ શકો છો, આ નમો પથ પર આવી રહ્યા છે। આજે દરિયાદેવ રૌદ્ર સ્વરૂપમાં હોય તેવા દ્રશ્ય જોવા મળે છે। આપણે જણાવીએ કે અત્યારે સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા છે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે। બીજી ઓગસ્ટ સુધી લોકોને અહીંયા આગળ દરિયા કિનારાથી દૂર રહેવાના પ્રતિબંધ કરવામાં આવે છે। પરંતુ તેમ છતાં હજુ પણ કેટલાક પર્યટકો આવી રીતે જોખમી રીતે પોતાના બાળકો સાથે અહીંયા આગળ આવીને જોવા મળી રહ્યા છે। આમ દમણની અંદર અત્યારે જે દરિયામાં જે તોફાની માહોલ જોવા મળી રહ્યો છે એને માણવા અહીંયા લોકો આવી રહ્યા છે। પરંતુ જે રીતે દરિયા કિનારા નજીક જે રીતે પર્યટકો જાય છે તે ખૂબ જોખમી પુરવાર થઈ શકે છે। અત્યારે અહીંયા આગળ પ્રશાસન દ્વારા જે રીતે અહીંયા આગળ લોકોને મનાઈ ફરમાવવામાં આવી છે, સતત છે પોલીસનું પેટ્રોલિંગ કરવામાં ચાલી રહ્યું છે। પરંતુ તેમ છતાં પ્રશાસનના આદેશનો અનાદર કરી અને અહીંયા આગળ લોકો છે એ ભયજનક રીતે દરિયા કિનારા તરફ જઈ રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી દૂર રહેવું જ હિતાવહ છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ।